હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારા નવા વ્લોગમાં. કેમ છો ફેમિલી? બધા મજામાં? બધા જય માતાજી, હરે મહાદેવ. મસ્ત મજાનો સવાર પડી ગયો, ફ્રેશ થઈને બ્લોગને શરૂ કરી દીધો. શું કરો બાઈ? ભાઈ વાલો ને તું ને બોટલો થોડોક આપણે માદીકરણ ખાઈ એટલી. હા હવે તો માદીકરણ રા સબ્જી હોય તો થી રે. હા બરોબર છે. એટલે તોડલો બતારે બિચારા શાક તો કરવું જ પડશે. કરવું તો પડે જ ને. તો હા એ કપાવીને આવે ડાયરેક્ટ છે કે બકાલ ગોતવા પૂગી જાય. ગોતવું જ પડે ને. તો અત્યારે તમારે તો કઈ હું હે તમારે તો ભાણામાં વીજ ખાવાનું હોય. હા અમારે તો ઈ જ ખાવાનું હોય. તો મારે તો અત્યારે બકાલ ગોતવું પડે ને. તું તો માલ ને બાલ ને બધું ફેરવી નાખે. મારે હું કઈ માલ ફેરવું નહીં. એટલે હું અત્યારે છે ને બકાલ ગોત લઉં. હા બરોબર છે. તો થોડુંક ગોત લઉં તો સપટી થઈ રહી મારી દીકરાને. હા એ તો એમ જ હોય ને. એકાદું રીંગણું ને એકાદું બટાટું નાખીને શાક કરી નાખી. હા તો મસ્ત મસ્ત હે કે વાલો વાલો બધું આવી જશે. હા તો દાણા દાણા વાળી ગોટલી. દાણા નહીં, દાણા જ નહીં. જો આમ ઓલકો તુવેર હતી. અહીંયા જો એ કુણી છે. આ ઓલકો છે ફરી ગયેલી. કુણી કુણી છે આ બધી. જો હા મા દીકરા હું તાર બાપા તો વી જાય. મા દીકરાને જોઈ હા હા થોડીક ગોટ લઉં. હા એ તો એમ જ હોય ને. અંદર ગળીને જોઈ આવું. પછી ના જોઈ જા. જો તું તો આખી ભરાઈ જ ગયેલી છે ઓલરેડી. પણ દાણા નથી ભાઈ. દાણા નથી. હા ના આમ તો કુણી છે. આ ફૂલે આવી ગયેલા છે. જો કુણી છે છે બધામાં જે કુણી પડે એટલે શાક બનાવવામાં હે કે હાલે નહીં. ફો હોય કે એનું મસ્ત શાક બની જાય પાછું. નીબા તો પછી થોડી કુણી એવું હોય એમ. થોડી દાણા થોડી કુણી. હા મારા દીકરાને થીર હતા. જો મારા બા તો બકાલું ગોતે છે ને આપણે માલને ફેરવાનું બાકી છે તો આપણે એ કરી નાખીએ પાછા. એમ ત્રણ ટાઈમ માલને પાવો પડે ને એટલે વાયલો ને તુર ને રીંગણું ને બધું ગોતી આવ્યો. હું બા એટલે તો આપણે થઈ રહી. થીર એક બટેકું નાખી દે. હું હા એક ટમેટું હમ થઈ રહી મા દીકરાને. જો હા થીર એટલું તો લાટ લાટ લાટ. તો અત્યારમાં હે કે અમારા મામા આવી ગયા છે. હો કા મામા કેમ છે? સારું છે મામાને તારું છે. આ મેરડીમાં દર્શન કરીને મંદિરે દર્શન કરીને સીધા અહીંયા પછી વાડી આવ્યો. એવું છે? હા સવારના હે કે બોરડાથી ઠેઠ હાલીને અહીંયા અમારે દરિયાકાંઠે મેડીમાં હે કે ના ઠેઠ આવેલા હે. સવાર કેટલા વાગે નીકળ્યા? ના સવારમાં 4 વાગ્યા. 4 વાગે નીકળ્યા. ચિતારે હા હા 5 4 વાગ્યાના હાલીને આવ્યા. બોલ મામા થાકી ન જાવ હોય. થાકી તો જાત હોય ને. હા જય માતાજી, બાપા સીતારામ હા બધાયને. ને મારા ભાઈ આવ્યા છે. ઠેઠ બોરડાથી હાલીને આવ્યા અહીંયા મેડીમાં દર્શન કરવા. દર રવિવારે આવે કે મહિનામાં એકવાર આવો? મહિનામાં એકવાર હો ભાઈ. મહિનામાં એકવાર ને? હા મહિનામાં એકવાર. મહિનામાં એકવાર હાલીને આવે બોરડાથી ને ઠેઠ અહીંયા અમારા દરિયાકાંઠે આપણે મેડીમાં રાખે. ત્યાં સુધી દર્શન કરીને પછી નાલે અત્યારે જાય ઘેરે પૂગી ગયા. બહુ ડૂકી જાય છે નહીં મામા? થાકેલો તો લાગે ને ભાઈ. તાય ઠંડી બહુ. ઠંડી બહુ. ઠંડી બહુ. હા મમ્મી તો ચા બનાવો. શા બનાવ મામા એટલે શા તો બનાવવો જ પડે ને. હા એમ તો હું તો એમ કે મામા જમવા બેસી જત. મામા કે હમણાં નહીં, શા બની નાખી તો. ચા બની નાખો. હા તો ચા બનાવીને પી લઈ પછી જમવાનું. ચા બની ગઈ છે ગરમા ગરમ. હા બસ લો એ પી લેવા તો દે. હાજો હાજો જો પર અમે પાડી પાતા ને ભાઈને પાવાનો શોખ બહુ ચડી ગયો છે. જો એ પી લેવા દે. ખીલે દાવ દે. ખીલે 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 દાવ દે. ખીલે એલા એ ખીલે એટલે પણ ખીલે દાવા દેવાને. આમાં આમ લઈને ભાગ્યો હતો. હવે જો ભાઈ રમત કરી નહીં કે રોટલો ને એવું બધું ખાવા માંડ્યો. રમત કરવા બહુ જોઈએ. હવે ફેમિલી બધા માલ કમ્પ્લીટ થઈ ગયા. અંદર બાંધી દીધા છે પાઈન પાછા. બહુ બાઈ નથી ફેરવતા આવવાના ટાઈટના એટલે પાછા હતા ને અહીંયા બાંધી દીધા પાઈને બધે. હવે મારે કે થોડું ઘણો કપા વીણવાનો છે. ખેતરનો તો ખરો અને એ કે બીજો ભેગો કર્યો ને એ વધી ગયેલો છે કપા વીણો. ચલો અહીંયા ખેહા થો ને એ કપા છે તો બધું તોડી ગયો ને આવી રીતે વીણી વીણી માલને નીડી દે. માલને નીલમાં હાલી જાય એમ. અત્યારે આને બધા ફૂગા આવી જાય ને નીચે રહ્યો કે એ સારો એટલે એ ફૂલી જાય ને આ બધું વીણાઈ જાય. એવી રીતના કપાને બધું વીણવાનું છે. હા હજી પૂરું નહીં છે ને તો આ આવી ગયો એમ થાય એમ. ફેમિલી તો અત્યારે થઈ ગયા છે બપોરને. અમે ગયેલા હતા કપાસ વીણવા તો અત્યારે છે કે મારા મમ્મીને બધું દેવા માંડ્યા છે. જો આખા રીંગણાનું શાક લાગે. આખા રીંગણાનું શાક. આખા રીંગણાનું બટેટાનું ને તારે હાડું બટેટા નાખ્યા. હા તો હા હો
મામા ડુંગળી સુધાર લાગે. ડુંગળી સુધારવી પડે ને બહાર શાળાની. આપણે ક્યાં ડુંગળી જામે નહીં. ડુંગળી પહેલેથી છે કે મને ભાવતી નહીં એટલે હે કે કાંઈમાં ખાવ નહીં. સિંગના દાણા નાખીને શાક બનાવ્યું. હા સવારમાં સિંગના દાણા ફોયલા 5 વાગ્યાના, પછી ખાંડા, પછી નાખ્યું. ઠીક. હા તે તો મસ્તીનું શાક બની ગયું છે, રોટલા છે, છાશ છે. તો બપોર કરી લઈએ. ત્યારે કે ફેમિલી એક સામે કે 3 જણા અમે વીણીએ છીએ કપાસ. આવી જાવ છો. તો વીએ કેમ ગયા? આવી જાવ. લે એમ થોડો હાલ આવીને એટલી ઠેલી ભરી છે. હવે બા તો વીએ ગયા જોતા લે. આવી જા ભાઈ, સાહેબ નતો આવ્યો. એમ હતું. તો એટલે સાહે આવી ગયો જલ્દી. આવી ગયો કે કે મારો સાહ આગળ થી જ લો કરતા હેદ વિશે પીડા બાકીનો તો આ બધું બાકી છે. આ મામાને સાહેબ. ઓ. આ મામાને ટેન્શન સા. થેન્ક યુ. મામા પણ ક્યાં હતા બપોર પહેલા? હતા. તો મામાને સાથે રહું. આપણે વીણો હો ને. હા બપોર પહેલા ને હે કે અધૂરા હતા તે એમ 3 સાહ લેતા જતા તે હવે અત્યારે મામા આવી ગયા તે એક સાહના થઈ ગયા તો હવે લઈને જઈએ. બધા હે કે પાસે એકલા થઈ ગયા હવે એકલા સાહ લેવા પડશે. જોઉં આવો કપાસ છો બધે વીણવો તો પડશે. ફેમિલી અત્યારે હે કે ઢેર નાળિયેરીના પાંદડા ઉપર બેઠી કારની બોલે હે. કારની ના બેઠી અડધી કલાક ઉપર થઈ ગયું હજી નાલું ઉડતી નહીં ને એમને બોલ્યા કરે. એટલે આખી છે અમારાથી જો તો કાને કે અહીંયા બેઠી એને બસું હોય ને તે ભૂણા ભૂણા ભાળી ગયું હોય. એવું હોય. હા તો જ બોલે છે. હા હા તો જ બોલે, નકર ન બોલે. ફેમિલી આપણે વીંડે હે કે અડધાન ઉપર વીણાઈ ગયો છે સા હજુ જરીક જ બાકી છે. આ બેન ભારો હે કે પાછળ રહી ગયા હે જો મારા બા અહીંયા છે મામાથી પને રહી ગયા. ઓહો મમ્મીજી. મામા આમ જો હા આમાં હાલીને આવ્યો તો પોરો ને ખાતો કે મારી બેનને કપાસ વીણાઈ જાય ને હા યાર વીણા મીડા બોલ. આ જો આ ઘર મૂકીને આવી વીએ જો તો હલે હાલ. એવી આવ્યો જો. હાલ અત્યારે કે માલને પાવાનો નીરવાનો ટાઈમ થઈ ગયો હે તો હવે હું જાઉં છું ઘરે અને માલનો ટાઈમ છે બધું કરવું પડે તો એને નીરતો અને ફાતો અને એવું બધું કરતા આવીએ. તો ફેમિલી અત્યારે કે બધા માલને કમ્પ્લીટ પાઈ લીધા છે અને થોડીક વાર છે કે હવે પાણી પીને પોરો આપણે ખાઈ લીધો છે અને હજી મારા બા અને મામા બધા છે કે કપાસ વીને છે તો હવે પાછું છે કે કપાસ વીણવા જવાનું છે. બીજું કંઈ તો કામ નથી અત્યારે. પહેલું કપાસનું કામ છે, બીજું કામ છે એ પણ હજી થોડીક વાર છે. હજી ટાઈમ છે કે તમે પાછું કપા વીણી આવી પછી એને માલને નીરને એવું બધું લેવા જવું પડશે તો એ કરવાનું છે. તો થોડીક વાર કપા વીણવા જાવ પાછું. વ્લોગ અહીંયા સુધી જ રાખું છું અને આશા રાખું છું કે તમને અમારો વ્લોગ ગમતો હોય તો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નવા આવ્યો તો સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.